સમાચારમાં આગળ વાત કરીએ તો માધવપુર ખેડ ખાતે આયોજિત પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહોત્સવનો ભવ્ય સમાપન થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણની જાન દ્વારા વાજતે ગાજતે દ્વારકા ખાતે પહોંચી હતી અને આ પાવન અવસરને યાદગાર બનાવવા દ્વારકામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરભરમાં ઉત્સવમય માહોલ વચ્ચે નગરજનો, વિવિધ સમાજો અને સંસ્થાઓએ ઉમળકાભેર સહભાગી થઈ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। સમગ્ર દ્વારકા ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગઈ હતી। માધવપુર ખેડથી આવેલી જાન હાથી ગેટ ખાતે પહોંચતા જ પરંપરાગત વિધિ મુજબ સામૈયું કરવામાં આવ્યું હતું। હિન્દુ સમાજોએ પણ ઉત્સાહ અને આનંદ સાથે શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। શોભાયાત્રા દ્વારકાધીશ મંદિર પહોંચતા બ્રહ્મ સમાજ દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી યાત્રાને આગળ વધારવામાં આવી હતી। આ શોભાયાત્રા જગત મંદિરથી શરૂ થઈ જોધાભા, માણેક ચોક, ભદ્રકાળી ચોક, રબારી ગેટ માર્ગે ભવ્યતા સાથે આગળ વધી રૂકમણીજી મંદિર સુધી પહોંચી હતી, જ્યાં દરેક જગ્યાએ ભક્તોએ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું। સૌ જાણો છો તેમ રૂક્ષ્મણી વિવાહ માધવપુર ખાતે ઘેડ પોરબંદર જિલ્લામાં સંપન્ન થાય છે। ત્યારબાદ આપણા જિલ્લામાં ભગવાન દ્વારકાધીશની જાન પધારે છે। આ વખતે 31મી માર્ચના રોજ ભગવાન દ્વારકાધીશની લગ્ન પછી જાન રૂક્ષ્મણી દેવી સાથે, માતાજી સાથે અહીંયા પધારશે। સાંજે 5 વાગે આપણા રથનું અહીંયા આગમન થશે અને એ પહેલાં દ્વારકા જિલ્લામાં હર્ષદ ખાતે 2 વાગ્યાની આસપાસ પ્રવેશશે। ત્યાં હર્ષદ ખાતે એનું સામૈયું કરવામાં આવશે। ત્યારબાદ લાંબા અને ભોગાત ખાતે ભગવાનનું સ્વાગત થશે, કુરંગા ખાતે સ્વાગત થશે અને ત્યારબાદ દ્વારકામાં હાથી ગેટ પાસે પ્રવેશશે ત્યારે નગરજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ત્યાર પછી આપ સૌ જાણો છો તેમ સમગ્ર દ્વારકાની અંદર હાથી ગેટથી મંદિર ચોક થઈ સિટી વિસ્તારમાં ફરી અને રૂક્ષ્મણી ચોક સુધી એ શોભાયાત્રા નીકળશે। રસ્તામાં અત્યારે જે આપણે આયોજન કર્યું છે એ મુજબ વિવિધ સમાજના આગેવાનો લોકો એ રથનું સ્વાગત કરશે અને યાત્રામાં જોડાશે। ત્યાર પછી હાથી ગેટ ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આપણું જે યાત્રાધામ વિકાસ બોર્ડ જે છે એના સંયુક્ત ઉપક્રમે એક કલ્ચરલ મલ્ટીમીડિયા પ્રોગ્રામ થવાનો છે ભગવાન કૃષ્ણના જીવન કવન ઉપર આધારિત। ખૂબ જ સારો આ મલ્ટીમીડિયા શો હોય છે, ખૂબ જ કલાકારો એમાં ભાગ લેતા હોય છે અને ઉચ્ચ ક્વોલિટીનો પ્રોગ્રામ હોય છે। આ પ્રોગ્રામની અંદર મહામહિમ માનનીય ગવર્નર સાહેબ પણ પધારનાર છે, અન્ય મહાનુભાવો, જિલ્લાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે। મારી આપ સૌને વિનંતી છે કે શોભાયાત્રામાં જેમ દર વખતે ઉલટભેર આપણે ભાગ લઈએ છીએ એમ આ વખતે પણ બધા જોડાઈએ, એનું સામૈયું કરીએ, સ્વાગત કરીએ અને હાથીગેટ ખાતે નગરપાલિકાનું જે પાર્કિંગ ગ્રાઉન્ડ છે એમાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ સૌ એટલા જ ઉત્સાહથી બધા ભાગ લેવા હું સૌને નિમંત્રણ